આજો 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 આજો. તો દિવાળીના અંદર તમારી ગાડીના નીચે આવી રીતે ફટાકડા આવવાના ફૂલ ચાન્સીસ છે. બટ શું અગર આવી રીતે કોઈ ફટાકડો તમારી ગાડીના નીચે ફૂટે તો શું તમારી ગાડી પણ ફૂટી જશે? આવો સમજીએ ભાઈ. જ્યારે પણ તમારી ગાડી હોય લાઈવ ફટાકડાના ઉપરથી નીકળે તો તમને એમ બીક હોય કે યાર પેટ્રોલમાં તણખાવ્યા જશે, ગાડી ફાટી જશે મારી. પણ હકીકત એવું નથી હોતું, કેમ કે જો તમે અહીંયાથી પેટ્રોલ પુરાવો છો અને એની જે ટેન્ક હોય છે ને પેટ્રોલની, એ ટેન્ક સ્પ્રેડ હોય છે તમારી પાછળની સીટ અને જે ડિક્કી છે ત્યાં. અને એ પણ એક મેટલ ટેન્ક છે, એના નીચે પણ પછી ફાઈબર અથવા મેટલ લાગેલું હોય જે તમે ગાડીમાં નીચેથી જોઈ શકો છો. તો એમાં કોઈ પણ ચાન્સીસ નથી કે આપણું જે હોમલી યુઝવાળા જે ફટાકડા હોય એનાથી કોઈ તડકા ઉડશે ને એ વસ્તુ ફાટી જશે. બટ એનો મતલબ એ પણ નથી કે હું તમને એમ કહું છું કે 5,000ની લડ લ્યો અને હળગાવી દો અને ગાડી એના ઉપર જઈને ઊભી રાખી દો, એવું પણ નથી કહેતો. સો આ વિડીયોના માધ્યમથી માત્ર એ જ કહેવું છે કે એક્સિડન્ટલી અગર કોઈ ફટાકડાના ઉપરથી ગાડી પસાર થઈ જાય તો તમારી ગાડીને કંઈ ડેમેજ નહીં થાય. પિક્ચરોમાં જે તમે જુઓ છો ગાડી આખી ઉડી જાય એવું નહીં થાય. એ પ્રોફેશનલ લેવલના એક્સપ્લોઝિવ્સ હોય છે, બારૂદ હોય છે. આ હોમલી ને ડોમેસ્ટિક યુઝ માટે બારૂદ આમાં યુઝ થાય છે. તો બિલકુલથી સેફ રહ્યો. શેરી ગલીઓમાં તમારી ગાડી લઈ જાઓ તો તમે ધ્યાન રાખજો. ઘણા લોકો ફટાકડા ફોડતા હોય છે તો એમનું ધ્યાન રાખો, તમારું ધ્યાન રાખો, તમારી ફેમિલીનું ધ્યાન રાખો. અને ઓફકોર્સ હવે હેપી અને સેફ દિવાળી.